હાય ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી કે ફિમેલની અંદર ફિમેલ ફ્રેજિલિટી સિન્ડ્રોમ એવું પણ જોવા મળે છે, એટલે કે એમની સેક્સની ઈચ્છાઓ ઘણી બધી ઓછી થઈ જાય છે અથવા તો સેક્સ કરતી વખતે તેમને લુબ્રિકેશનની કમી જણાય છે. આનાથી ઉલટી પણ હોઈ શકે, જેમ કે એને નિમ્ફોમેનિયા એવું કહેવામાં આવે છે, એટલે કે સ્ત્રીઓને અતિ વધારે સેક્સની ઈચ્છાઓ થાય અને એ ઘણી બધી વખત માસિક આવવાનું હોય તે વખતે થાય, અથવા તો સ્ત્રી મેનોપોઝમાં આવવાની હોય તે વખતે થાય, અથવા તો આ બંને કન્ડિશન નહીં હોય ત્યારે રૂટીન લાઈફમાં પણ ઘણી બધી સ્ત્રીઓની સેક્સની ડિમાન્ડ ઘણી વધારે હોઈ શકે છે. આની ઈલાજ શક્ય છે. સાથે સાથે આમાં તમને ઉમેરવાનું મન થાય મને કે જેવી રીતે પુરુષોમાં લિંગની સમસ્યાઓ આવે છે, લિંગ ઉત્થાનની સમસ્યાઓ આવે છે, અથવા તો શીઘ્રપતનની સમસ્યાઓ જેને દેખાય છે, એવી રીતે એ લોકોમાં પણ સટેરિયાસિસ કરીને એક એવી કન્ડિશન જોવા મળે છે કે જેમાં એ લોકોની સેક્સની ડિમાન્ડ ખૂબ જ વધી જાય છે. હમણાં ગઈકાલે જ મેં એક ક્વેશ્ચન જોયું, તેની અંદર એની પત્ની તરફથી છેલ્લે કમ્પ્લેન કરવામાં આવી કે સાહેબ તમે આ તો એની ઉત્સાહ અથવા તો એની વધારે પડતી ઉત્તેજના અથવા તો વધારે પડતા ગુસ્સાનો તમે ઈલાજ કરી રહ્યા છો, પણ સાથે સાથે આનો પણ ઈલાજ કરો કે એની સેક્સની માંગણીઓ થોડીક ઓછી થાય. આ પ્રકારની બધી જ સમસ્યાઓનું સમાધાન ઘરમાં પણ શક્ય છે, લેબ્રો કેર પર શક્ય છે. હું ડૉક્ટર પ્રણવ પચ્ચીગર. મારો કોન્ટેક્ટ તમે ગમે ત્યારે કરી શકો છો. ધન્યવાદ.